ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીકથી નિરાધાર વૃદ્ધા મળી આવ્યા. ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનોએ વૃદ્ધ મહિલાની લીધી દરકાર. 112 ઇમરજન્સી સેવાની જાણ કરી આગળની તજવીજ શરૂ કરી. સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને ચરિતાર્થ કરતા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં ફરી એકવાર ખાખી વર્દી પાછળ છુપાયેલી માનવતા મહેકી ઉઠી છે. શહેરના વ્યસ્ત એવા તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાંથી એક નિરાધાર વૃદ્ધા મળી આવતા ટ્રાફિક પોલીસે તેમની વારે આવી પ્રશંસનીય કામગીરી કરી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીક એક અજાણ્યા વૃદ્ધ મહિલા અસહાય હાલતમાં મળી આવ્યા હતા. કડકડતી ઠંડી અને ભીડભાડવાળા વિસ્તારમાં વૃદ્ધા ક્યાં જવું તેની વિમાસણમાં હતા. આ સમયે ત્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ જવાનોની નજર આ નિરાધાર મહિલા પર પડી હતી. ટ્રાફિક પોલીસ જવાનોએ માનવતા દાખવી તુરંત વૃદ્ધાની પૂછપરછ કરી હતી અને તેમને પ્રાથમિક હૂંફ આપી હતી. વૃદ્ધાની સ્થિતિ જોતા જવાનોએ સમય સૂચકતા વાપરી તુરંત 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. પોલીસ જવાનોએ માત્ર ફોન કરીને સંતોષ ન માન્યો, પરંતુ ઇમરજન્સી વાન ન આવે ત્યાં સુધી વૃદ્ધાની સતત દરકાર લીધી હતી. 112ની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ ટ્રાફિક પોલીસે વૃદ્ધાને તેમને સોંપ્યા. હાલ આ નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત સ્થળે અથવા આશ્રમમાં ખસેડવા માટેની આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પોલીસની આ સંવેદનશીલતા જોઈને સ્થાનિકો અને રાહદારીઓએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.